કચ્છના ગાંધીધામના ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા ગાંધીધામ મામલતદાર કચેરીએ આવેદનપત્ર અપાયું. આવેદનપત્ર દ્વારા જણાવવામાં આવ્યું કે તાજેતરમાં બિહાર પ્રદેશમાં એનડી ગઠબંધનના મંચ ઉપરથી દેશના લોકપ્રિય વડાપ્રધાન અને વૈશ્વિક નેતાના માતૃશ્રી વિશે જે અપમાનજનક શબ્દો બોલવામાં આવ્યા છે તેનાથી માતૃશક્તિની લાગણી દુભાઈ છે. જે માતાએ ગરીબીની અવ્યવસ્થામાં જેનો ઉછેર કરીને સંસ્કાર સાથે ઘડતર કરીને દેશનું નેતૃત્વ કરીને સેવાયજ્ઞ કરી રહ્યા છે તેવા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માતૃશ્રીએ અમો સૌ દેશવાસી બહેનોની પણ માતા છે, જેમના મંચ ઉપરથી માતૃગૌરવનું હરણ થયું છે. તે કોંગ્રેસ અને આરજેડી સહિતના નેતાઓ દેશની માફી માંગે તેવી માંગણી તથા લાગણી અમે સૌ બહેનો આપશ્રીના મારફતે વિનંતી કરીએ છીએ. ગાંધીધામ મહિલા મોરચાના પ્રમુખ ગીતાબેન ગણાત્રા, પ્રદેશ મહિલા મોરચા સંગઠનના સભ્ય પારસભા જાડેજા તેમજ મહિલા મોરચાની બહેનો આ કાર્યક્રમમાં વિરોધ દર્શાવી ગાંધીધામ મામલતદાર કચેરીએ આવેદનપત્ર આપ્યું હતું.